શહેરને કલંકિત કરતી દુષ્કર્મની ઘટના અને ઘટનાના આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સ્થળ પર એટલે કે તેઓના રહેણાંક વિસ્તારમાં વેરિફિકેશન કરવા માટે પહોંચી છે. પહોંચતાની સાથે સ્થાનિકો ત્યાં માંગ એવી કરી રહ્યા છે કે આ બહારના આવેલા અહીંયા વસ્યા છે એટલે કે પરપ્રાંતિઓ છે તેના લીધે વિસ્તારનું નામ ખરાબ થઈ રહ્યું છે. આ લોકોને કડકમાં કડક સજા થાય, ફાંસીની સજા થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. બાયલી વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મની ઘટનામાં આખરે પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે. તાંદલજા વિસ્તારમાં રહેતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસ વેરિફિકેશન માટે પહોંચી ત્યારે જે લોકો છે, સ્થાનિક લોકો કહી રહ્યા છે કે આ લોકો પરપ્રાંતિય છે, તેના લીધે વિસ્તાર બદનામ થઈ રહ્યો છે. મિત્રો, આકરી સજા મળે તેવી માંગ સાથે જે આરોપીઓ છે તેઓના પરિવારજનો ઘરે તાળા મારી અને ફરાર થઈ ગયા છે. तो ये वो मासी ये भाड़े से रहता था या इनका खुद का है? પકડાયા પછી પણ હજુ તપાસ તે જ રાખી છે. ધવલ ચૌધરી, દીપી ભાસ્કર, વડોદરા. नंबर